એ ભાગી જાય છે. હોય વિવેક મોહ ભરમ ભાગા, તબ રઘુનાથ ચરણ અનુરાગા. તરત જ ચરણમાં અનુરાગ કહેતા પ્રેમ પ્રગટ થાય. ચરણમાં જઈને પ્રેમ પ્રગટ થઈ ગયો. મારી શુદ્ધતા ગુરુચરણમાં લાગી, જેથી મારી બહુની ભાવટ ભાંગી. જ્યાં સુધી આપણે ઘાટે બુદ્ધિ પડેલી છે ત્યાં સુધી સોમ બ્રહ્મ ઘાટ છે એનો વિશ્વાસ નહીં આવે. અને એનો વિશ્વાસ આવશે તો બુદ્ધિને સ્થિર થવું જ પડે. કેમ ઘાટમાં કોઈ આકાર નથી, અઘાટમાં કોઈ આકાર નથી. સોમ બ્રહ્મ ઘાટ લીપે સ્પર્શે નહીં કોઈ, ઘટઘટ પ્રગટ રમી રહ્યો આને ચીને વેલા કોઈ. આપણા શ્વાસાનો એ અવાજ છે. સોહમ શબ્દ બન કર, પ્રાણો મેરમાં કરના, પ્રભુ હમસે કૃપા કરના, પ્રભુ હમસે દયા કરના. ગુરુદેવ કૃપા હો જાવે, સોહમ स्वर में लहरावे, निज रूप जाय प्रगटी. जय जय गुरुदेव हरि. નિજ રૂપ પ્રગટી જાય. એ બાપા ઘણી વાર કહેતા કે તમે છે ને મારું સાંભળીને એકની વાત કરો માં, એકને માણો. એટલે 2-4 વાર આવું થયું. એટલે મેં ઘરે આવ્યા ને એટલે પછી મેં કીધું બાપા રસોઈની થોડીક વાર છે, ઉતાવળ નથી ને? તો કે ના ના ભાઈ, આજે ભલે સવારે કાંઈ ખાધું નહીં પણ ઉતાવળ નથી, અને હમણાં બેનું કરી નાખશે કે. તો મેં કીધું આપણે સત્સંગ મારે તમને પૂછવું છે. પૂછો ભાઈ. મેં કીધું મારે એકને માણવો છે, કારણ કે એકની વાત તમે મને શુદ્ધ શબ્દોમાં કહી દીધું કે મારી એકની વાત સાંભળી અને તમે અહીંયા રખા છો એટલે તમે એકની વાત કરી હારી જાણો છો, અને તમે એકને માણતા નથી. એકને માણતા હો તો મારા જેવા તમને સમજો કે એના થડ ઉપર માથું ન હોય, કે એને સીપડને ધજાને સીપડને સાકર ચડે કે. પણ તમે એકની વાત મારી સાંભળી અને બધે કરો છો, એમાં એટલી વાર પૂરતો ગ્રહ પડે. પણ તમે જ્યાં ગ્રહણ નથી કરતા તો બીજા ક્યાંથી કરે? તો મારે એકને માણવો છે. તો કે તારો કૃષ્ણ એમ કહે છે કે હું અદ્વૈત બ્રહ્મ છું. તો અદ્વૈત બ્રહ્મમાં તમે સમજો ને? નહીં તો હા, પણ તમે કહો ને વાત કે હું અભણ માણસ, મને કાંઈ ખબર ન પડે. પણ અદ્વૈતનો અર્થ થાય કે એમાં બે પણ નથી. એટલે નહીં અને દ્વૈત એટલે બે, એમાં બે પણ નથી. એટલે મને કે વાત એકની કરીને રાખી બે, તો એમાં બે છે એ માયા છે એને માયણા કરી, અને 25 જાનમાં ફસાતા લઈ અને ત્રિવિધ તાપથી દાયજા કરી, અને કાંઈ વરે નહીં, હાથમાં કાંઈ ન આવે. આ તો ગુંજાણ લાડવો છે, આમ ભાવ ગયા વર ખવાય નહીં. એટલે કે કોકનું બોલેલું હજી બોલો છો, કોકનું સાંભળેલું હજી બોલો છો, કાંઈક જોયેલું બોલો છો, કાંઈ દેખાય નહીં બોલો. કોઈ પણ પ્રકારનો સ્પર્શ થાય ને એ બોલીએ આપણે, પણ એ સ્પર્શ ન થાય ને બોલો. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. તો કેમ કરવું? મને કે તારો કૃષ્ણ એમ કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. તારો કૃષ્ણ આમનો ઊભો હતો, એમાં વ્યાસપીઠે એક જણો બેઠો હતો, અને હાથમાં 28 મણકાનો બેરખો હતો, ત્યાં ફેરવતો હતો.
ફૂમકો આવે એટલે આંખ ઉગાડે અને આંખ અડાડે અને આંખ ઉગાડે, પાછી આંખ બંધ કરી અને બેરખો ફેરવે. એમાં એ બેરખો ફેરવો તો એમાં એક જણો આવી અને જળ ઝવેરાત કેમથી કે આવડા વ્યાસપીઠ બેઠો કથા કરી કરીને છાડી નીકળી ગયો અને જીવનમાં કોઈ તકલીફ ન પડે એટલે આ જળ ઝવેરાતનો આખો કોથરો મૂકી ગયો. અંદર નકરા જળ ઝવેરાત, પૈસા પાર વગરના. હવે એવડો વયો ગયો એટલે બીજો આવ્યો એ કોથરો બઠાવી ગયો. ત્યાં એક બેઠો તો ઝાડના ઓઠે, એ ઊભો થઈને ઓલા વ્યાસને કે વ્યાસપીઠે બેઠાને કે કોક મૂકી જાય તો કમસે કમ એને પકડી તો રખાય કે નહીં, આ તારો ડોહો લઈ ગયો હોય કે. એટલે અહીંયા તારો કૃષ્ણ એમ કહે છે કે મારી અંદર ઓલો વ્યાસપીઠે બેઠો છે એની અંદર અને કેટલો કોથરો ભરીને માલ મૂકી ગયો એની અંદર અને કોથરો ભરીને માલ બઠાવી ગયો એની અંદર. હા, અને ઝાડ નીચે બેઠો તો ટોચો આવ્યો એની અંદર 5 છે. હવે આ વહમું છે મને કે બધે એક જો હોય બહુ વહમું. આમ તમે વાત કરો છો પણ તમે એમ નથી કે તમે એમ વાત કરો છો કે પૂતળા બધા નાચે છે અને પાછળ પડદાની પાછળ એક જણો બધા પૂતળા નચાવે છે, પણ તમે એ પૂતળા ભેગા ભરી જાઓ છો, કરો છો, ઓલો આમ કરે છે, ઓલી આમ કરે છે, ઓલો આમ કરે છે, ઓલી આમ કરે છે, તમે કરો છો ને તમે ક્યાં એ પ્રમાણ છો? તમને ખબર પડી ગઈ હોય એકનો કાર્યક્રમ છે પાછળ વારનો, પછી પૂતળાને વાઘ કાઢવાની શું જરૂર છે? પૂતળાને વાઘ કાઢવાની શું જરૂર છે? કહેતો તો કહેતી અંદર જિંદગી વહી જાય. એટલે એકની વાત બંધ કરો મને કે, અને એકને માણો. બાપા મને ટોચતા બહુ, એટલે મારે આ મજા પડી ગઈ છે. આનંદ છે આ તે બોલ આવે તો બોલે, કોઈ આવે તો બોલે. નથી આધિક, નથી વ્યાધિક, નથી ઉપાધિ, કાંઈ મારે કાંઈ કોઈ ધજાગરે ચડવું નથી, ક્યાંય મારે ઝંડો ફફરાવો નથી. મારા ગુરુજીનો ઝંડો છે, અષાઢી બીજે રોપાય છે એ ફફરે છે. એટલે મને કે કીધો દ્વૈત ધણો સંહાર, અદ્વૈત ભાઈ સો આપ મારે. કીધો રે દ્વૈત ધણો સંહાર, અદ્વૈત ભાઈ સો આપમાં. હે અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું. કૃષ્ણએ કોઈને રોલ ફેરવ્યો હોય તો કયો મને. કૃષ્ણને ક્યાંય દ્વેષ છે હોય તો મને કહેવાય કે એનું બોલવું હતું એ પ્રમાણેનું જીવન હતું. તમે બોલો છો, એકની વાત સરસ આવડી ગઈ, મારી વાતો સાંભળીને હૈયામાં રાખી દીધી અને આખા ગામને કહો છો, પણ તમે એ પ્રમાણ તો છો નહીં. બાપુ મને ટોચ તો બહુ. તો પછી મેં કીધું તો અમારે એ તમે વિચાર લ્યો. બોલો વ્યાસપીઠે એમાં જ હતો, એ જ કૃષ્ણમાં હતો, એ જ ઓલું છે જથ્થો મૂકી ગયો એમાં એ જ હતો, અને લઈ ગયો બઠાવી ગયો એમાં એ જ હતો, અને ઝાડ નીચે બેઠો તો એ એવડા ટોચો આવ્યો હતો એમાં એ જ હતો. 5 હતા એ કે એક જ છે આખા વિશ્વમાં. હા, અને આ તો કેવું હોય ને, એક જણ આવીને 500 દે અને એક જણ આવીને 50 રૂપિયા દે કે કાંઈ ન દે તો અદ્વૈત વાંધો ન આવે, અદ્વૈત હોય તો વાંધો ન આવે, પણ દ્વૈતમાં એવું થાય. અદ્વૈતમાં વાંધો ન આવે. જો ખાલી મકોડો આવ્યો તો આમ કરી નાખી, મકોડામાં દેખાયું ને ઓમ ગુરુજી સમજ સોમ બ્રહ્મ તુય, ઓમ ગુરુજી સમજ સોમ બ્રહ્મ તુય. હાલ પેટે બહાર નાખીને હાલ પકડી લે, બસ એ પાંખ વાર હોય ને સીધું પકડી લેવાય, બીજું કાંઈ ન હોય. બસ નીચે જોવાય નહીં, પછી જોવાનું બે કાંઈ જોવા જાય તે પાછું ઉડી જાય. એ કે આજ મેં વખાણ કર્યા હતા કે આ વખતે મોકળા નીકળ્યા ત્યાં આવ્યો દર્શન દેવા. મને યાદ કર્યો એ અર્જુન, તે મને યાદ કર્યો ક્યારે નો આવ્યો. તે મને યાદ કર્યો અને હું ક્યારે નો આવ્યો.
જોઈ તો વકડો છે અને જોઈ તો કૃષ્ણ છે. એટલે આવી બધી વાતો છે. વાત કરતાં સરસ આવડી ગઈ જરૂર ભાઈને, પણ જીવન પ્રમાણ છે નહીં. હું તો મારી કબૂલાત કરું છું બાપ. તમારા લોકોના આશીર્વાદ મળે અને તમારા બધાના આશીર્વાદ મળે અને ગોઠવાઈ જાય મારું વ્યવસ્થિત, તો વાંધો ન આવે ને. એકની વાત કર્યા કરીશ અને જેટલા શ્વાસ છે એટલા પૂરા કરીશ. બીજું શું થાય? વહેલું જવાય એમ નથી, એમ મોડું જવાય એમ નથી. જેટલા શ્વાસ હોય એટલા લેવા જ પડે. હૈકે દેખે. હા, એટલે હવે આપણે મયુરભાઈને કહી કે તમે તમારી અમૃત ભરેલી વાણીનો અમને આનંદ કરાવો બાપા. જીવડટ આવે, બાકી હમણાં તો આવી રીતે બે પણ છે ભાઈ. ખાલી કોફી જ બનાવજે, કારણ કે ગોરધનબેન પેડો ખવડાવશું. દહીં દ્યો ને, દહીં દ્યો ને. દહીં દ્યો તો પેલા હાર દહીં દે બેટા. પેડો ખવડાય કોઈ